હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે લાસ્ટ ચેપ્ટર પૂરું કર્યું. હવે આગળ વધી નાઇટ્રોજન ધરાવતા સંયોજનો જીનિટ માટે જોઈશું. ફર્સ્ટ, સાયનાઇડ આયન. સાયનાઇડ આયન કેવું હોય? Cn માઇનસ હોય ને, ઋણ ભાર છે એટલે કેન્દ્ર તરફ આકર્ષણ હોય અને કેન્દ્રાનુરાગી કહેવાય. એ જવાબ કેન્દ્રાનુરાગી છે. પછી બીજું, એમિનો સમૂહ અને NH2 બંને સમૂહ ધરાવતા હોય તેવા સંયોજનોને શું કહે છે? એમિનો અને COOH આ NH2 અને એમિનો એસિડ કહેવાય. એમિનો એસિડ એટલે આપણો જવાબ રહેશે સી. એમિનો એસિડ ભેગા મળી અને પ્રોટીન બનાવે શરીરની અંદર, એટલે આ એમિનો એસિડ છે. નીચે પૈકી કયું 10 એમાઇન છે, મતલબ પ્રાથમિક એમાઇન કયું છે? સૂત્રો લખીએ. જો પહેલું ઇથિલિન ડાય એમાઇન, આ ઇથિલિન ડાય એમાઇન. પછી ડાયમિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન. પછી ટ્રાયમિથાઇલ એમાઇન, પછી એન મિથાઇલ એનિલિન, એન મિથાઇલ એનિલિન. એન મિથાઇલ એનિલિન. આમાં પ્રાથમિક એમાઇન આર્ય NH2 વાળો હોય, પ્રાથમિક હોય. આ દ્વિતીયક છે, આ તૃતીયક છે. આપણો જવાબ રહેશે એ, ઇથિલિન ડાયમાઇન. ચલો પછી ચોથું, C3H9N ખાલી જગ્યા દર્શાવે છે. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક, તૃતીયક કે આપેલા બધાય બનાવવી જોઈએ. એમાંથી સ્ટ્રક્ચર એટલે ખ્યાલ આવી જશે. C3H9N એટલે એક તો Nની બાજુમાં 3 CH3 મૂકી દઉં, C3H9 થઈ ગયું ને, એટલે તૃતીયક છે. હાલો, C3H9 આ દ્વિતીયક થઈ ગયું. ત્રણ ને 2 5 ને 2 7 ને 2 9 હાઇડ્રોજન, 3 કાર્બન, 1 નાઇટ્રોજન. આ પ્રાથમિક થઈ ગયું. મતલબ ત્રણેય પ્રકારના એમાઇન બનાવી. જો એટલે આપણો જવાબ રહેશે ડી, આપેલ તમામ. ડી જવાબ, આપેલ તમામ સાચા છે. તમામ થઈ શકે. ચલો રેડી. નેક્સ્ટ, એક બંધારણ આપ્યું છે. આ શું છે ને એ કહેવાનું છે. આવું છે સૂત્ર, બરાબર. CH2 સાથે તો NH2 હોય નહીં, સજાગો પાછો છે, એડજસ્ટ જોઈ લેવાનું. પણ આવું છે તો આ એક એસિટોન થયું. જો આ બીજો એસિટોન ને એમાઇન. સી જવાબ, ડાય એસિટોન એમાઇન. ડાય એસિટોન, 2 એસિટોન અને એમાઇન ગ્રુપ છે. સી જવાબ, બરાબર. પછી છઠ્ઠો પ્રશ્ન,
દ્વિતીયક એમાઇન NH2 સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે. 2 કાર્બન પરમાણુ અને NH2 સમૂહ નહીં, દ્વિતીયક હોય એટલે NH2 તો ના જ હોય. પછી 2 નંબરના કાર્બન ઉપર NH2 સમૂહ ધરાવતા સંયોજનો છે કે સંયોજનો કે જેમાં NH3ના 2 હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપિત થઈ ગયા હોય. કરેક્ટ. NH3ના 2 હાઇડ્રોજન વિસ્થાપિત થઈ ગયા, એક જ વૈધો R ને R થી વિસ્થાપિત થઈ ગયા, આ દ્વિતીયક એમાઇન કહેવાય. ડી જવાબ. રિફર કરો. NH2 ના હોય, દ્વિતીયકમાં NH હોય, પણ એને છેલ્લામાં વાત કરી દીધી કે એમોનિયાના 2 હાઇડ્રોજન વિસ્થાપન થઈ ગયા હોય પછીની વાત, તો બરાબર છે. ચાલો પછી 7મો પ્રશ્ન. મિથાઇલ એમિનો મિથેનનું બંધારણીય સૂત્ર ખાલી જગ્યા છે. મિથાઇલ એમિનો મિથેન. આ મિથાઇલ એમિનો મિથેન એટલે આપણો જવાબ રહેશે સી. બી છે ને એ ડાયમિથાઇલ એમિનો મિથેન કહેવાય, ડી છે ને એ મિથાઇલ એમાઇન કહેવાય, અને એ છે ને આઇસોપ્રોપાઇલ એમિનો આઇસોપ્રોપાઇલ છે, એમિનો આઇસોપ્રોપાઇલ એટલે એ કંઈ ના આવે. સી જવાબ. ચલો આગળ વધીશું. 8મું. એલાઇલ આઇસોસાયનાઇડમાં ખાલી જગ્યા હોય. એલાઇલ આઇસોસાયનાઇડ જોઈએ, પહેલાં બંધારણ બનાવવું પડશે ને. CH2 ડબલ બોન્ડ CH, CH2 આ એલાઇલિક ગ્રુપ. આઇસોસાયનાઇડ એટલે N ટ્રિપલ બોન્ડ C. આ સવર્ગ બંધ હોય છે, ઓકે, ત્રીજો બંધ, પણ સવર્ગ એ સહસંયોજક જ છે ને, રહેવા દો. ચલો આમાં પાઈ બંધ કેટલા થયા? 1, 2 અને 3. સિગ્મા બંધો કેટલા થયા? 2 આ હાઇડ્રોજન સાથે, 3 એક આની સાથે, 4, 5, 6 અને 7 હાઇડ્રોજન સાથે, 8, 9. 9 સિગ્મા, 3 પાઈ. અને લોન પેર કેટલા થશે? અબંધકારક ઇલેક્ટ્રોન. પેલા 9 સિગ્મા 3 પાઈ વાળા ઓપ્શન કેટલા છે જુઓ તો, એક જ છે, ડી ઓપ્શન. બરાબર, એટલે બીજું કાંઈ બહુ ખાસ વિચારવા જેવું છે નહીં. બરાબર, આની પાસે એક જોડી પડી હશે ને, નાઇટ્રોજનના 4 બંધ એટલે એના પાસે તો નથી, આ સવર્ગ બંધ છે આવું. બરાબર, સવર્ગ સહસંયોજક છે, કાર્બન પાસે એક જોડી પડી રહી, તો ડી જવાબ. 8મા પ્રશ્નમાં આપણો જવાબ રહેશે ડી. રેડી? ત્યાર પછી 9મું. ટ્રાય એમિનો બેન્ઝીન. ટ્રાય એમિનો બેન્ઝીન ખાલી જગ્યા છે. અને ટ્રાય એમિનો બેન્ઝીન કહેવાય. લો, પ્રાથમિક એમાઇન થયો. સી જવાબ. સી જવાબ, પ્રાથમિક એમાઇન થયો, 10 એમાઇન. પછી 10મું. CH2 ડબલ બોન્ડ CH, CH2
NHCH3 આ એમાઇન કયો થયો? NH છે, નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાયેલ છે, દ્વિતીયક થાય 20 એમાઇન. એ જવાબ 10માનો જવાબ એ. ચલો રેડી. ત્યાર પછી 11મું, ભોપાલ ગેસ દુર્ઘટના માટે ખાલી જગ્યા વાયુનું લીકેજ જવાબદાર છે, જવાબદાર હતું એમ. ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી ખબર છે 1984માં. મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ એનું ગળતર થયું, મતલબ પાણીમાં ઓગળીને હવામાં ભળ્યો. આ ગેસના કારણે 2500 જેટલા માણસો મરી ગયા હતા. આપણે જો કે 14મા ચેપ્ટરમાં ભણી ગયા, 11મા ધોરણમાં પર્યાવરણવાળામાં, કારણ કે આ દુર્ઘટના પર્યાવરણને લગતી ગણાય. આપણો જવાબ રહેશે એ, મિથાઇલ આઇસોસાયનેટ. બરાબર. એ લોકો ફોસ્જીન હોય ને, COCl2 ફોસ્જીન, એની પ્રક્રિયા કરતા હતા અને આવા ઝેરી વાયુઓ બનાવતા હતા, ઝેરી પદાર્થો. યુનિયન કાર્બાઇડ નામની કંપની, કાર્બાઇડ ઝેરી રસાયણો બનાવતી કંપની હતી. ખેર આપણો જવાબ રહેશે એ. હું જો કે આ ચેપ્ટરના જે નીટમાં એમ તો એની પ્રક્રિયા આપીશ, આવશે આગળ. 12મો પ્રશ્ન, નીચે પૈકી કયું નાઇટ્રો વ્યુત્પન્ન નથી? નાઇટ્રો ન ગણી શકાય એવું. પહેલું, બીજું ને ચોથું, પહેલું, ત્રીજું ને ચોથું નાઇટ્રો છે, બીજું નથી, કારણ કે બીજામાં ONO છે. ONO તો નાઇટ્રાઇટ કહેવાય, નાઇટ્રો નહીં. ઓથી જોડાણું ને કાર્બન સાથે, એનથી નહીં, એટલે એ નાઇટ્રોમાં ન આવે. બી જવાબ, કારણ કે ONO જોડાણ છે, મતલબ કાર્બન સાથે ઓક્સિજનનું જોડાણ છે, નાઇટ્રોજનનું નહીં, માટે બી જવાબ આવશે. ચલો, એસિટોનાઇટ્રાઇલનું સૂત્ર સિમ્પલ, CH3CN અને એસિટોનાઇટ્રાઇલ કહેવાય. બરાબર, પ્રચલિત નામ છે. આપણે કેમ 2 કાર્બન એસિટિક એસિડ કહીએ એમ, એસિટોનાઇટ્રાઇલ. બી જવાબ. ચલો પછી 14. અલ્કાઇલ સાયનાઇડમાં અલ્કાઇલ સમૂહ કાર્બન હારે જોડાયેલ હોય, RCN હોય ને, અને અલ્કાઇલ સાયનાઇડ કહેવાય, એટલે કાર્બન સાથે જોડાણ હોય. જો આમ હોત ને તો આને અલ્કાઇલ આઇસોસાયનાઇડ કહેવાય, અલ્કાઇલ સાયનાઇડ ન કહેવાય. ખેર આપણો જવાબ અત્યારે આ પૂછ્યું છે, અલ્કાઇલ સાયનાઇડ. તો આર છે એ સી સાથે જોડાયેલ હોય, એટલે કાર્બન છે CN સમૂહના C સાથે જોડાયેલ. એટલે આપણો જવાબ રહેશે એ. અલ્કાઇલ સાયનાઇડમાં અલ્કાઇલ સમૂહ CNના C સાથે જોડાયેલ હોય, એ જવાબ. ચલો પછી 15, C4H11N માંથી કેટલા સમઘટકીય 10 એમાઇન મેળવી શકાય છે? वन जीरो एमाइन जो द्वितीयक तृतीयक नहीं चाले. CH3 2 2 2 અને NH2 4 કાર્બન રેડી.
હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 9 ને 2 11 NH2 હોય. રેડી? આ એક પ્રાથમિક એમાઇન. પછી બીજો બનાવી. સ્થાન સમઘટકો લઈ લો, સ્થાન ફેરવો. બરાબર. પછી ત્રીજો બનાવી. ચોથું. હવે બને એવું નથી. જો 4 બની. બી જવાબ આવે. બી જવાબ સેકન્ડ. રેડી? 4 બની. મેં 4 બનાવી દીધા. પ્રાથમિક એમાઇન આટલા જ બને. ચલો આગળ વાત કરીશું. ક્વેશ્ચન નંબર 1. કોઈ પ્રક્રિયા દ્વારા એમાઇડનું એમાઇન સંયોજનોમાં રૂપાંતરણ કરી શકાય છે. એમાઇડમાંથી એમાઇન બહુ જાણીતું જ ટેક્સ્ટ બુકમાં આવેલું, બહુ જાણીતું હોફમેન. લખી દો પ્રક્રિયા છતાંય. એમાઇડ CH3CONH2 Br2 અને KOH. બરાબર. આ કાર્બન છે ને એ નાઇટ્રોજન ઉપર શિફ્ટ થાય છે. CH3NH2 વત્તા KBr, 2 KBr થઈ ગયા, વત્તા K2CO3, CO છે ને 2 ઓક્સિજન આમાંથી, અને વત્તા પાણી. રેડી? તો આ પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા છે અથવા હોફમેન પ્રક્રિયા. આપણો જવાબ રહેશે સી, હોફમેન અથવા હોફમાન. ચલો નેક્સ્ટ પ્રશ્ન બીજો. CH3CONH2 સેમ જ આપ્યું છે. પ્રક્રિયા હોફમેન જ આપી છે. CH3CONH2 અને પ્રક્રિયા કોની હારે કીધી? NaOBr. તો આમાંથી જ બનતું હતું ને. KOBr બને. CH3NH2 જ બની. આ હોફમેન પ્રક્રિયા જ છે. બરાબર. આ હોફમેન પ્રક્રિયા જ છે. KOBr લખ્યું હોય કે NaOBr હોય, એ તો આમાં મધ્યવર્તી એવું બનતું હોય. આવું સંયોજન ડાયરેક્ટ એ ઉમેરો ને તોય આ પ્રક્રિયા થાય. આપણો જવાબ રહેશે ડી, મિથાઇલ એમાઇન. ડી. ચાલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. આપેલ પ્રક્રિયકો સાથે એસિટેમાઇડની અલગથી પ્રક્રિયા કરતા કયામાં મિથાઇલ એમાઇન બનશે? આ જ સેમ જ. એસિટેમાઇડ, આ એસિટેમાઇડ બરાબર છે. અને કોના સાથે? NaOH અને Br2. KOH ને બદલે NaOH ચાલે. NaOH અને Br2 સાથે કરો તો મિથાઇલ એમાઇન બની જાય. તો આપણો જવાબ રહેશે બી. સેમ પ્રક્રિયા છે. હોફમેન પ્રક્રિયા અથવા હોફમાન પ્રક્રિયા ત્રીજામાં. બરાબર. આગળ વાત કરીશું. ચોથું. એમાઇડની બ્રોમિન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરતા મળતા એમાઇન સંયોજનો આ એમાઇડ બ્રોમિન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરતા જે એમાઇન મળે છે એમાં કાર્બન એક ઘટ્યો. જો આ વચ્ચેનો CO ગાયબ થયો ને તો કાર્બન એક ઘટે. એટલે હવે એ મુજબનો જવાબ લઈ જવો જોઈએ. એમાઇડ જેટલા જ કાર્બન હોય. ખોટી વાત?
એમાઇડ કરતાં એક કાર્બન ઓછો હોય, પછી એમાઇડ કરતાં એક કાર્બન વધુ હોય, એમાઇડ કરતાં 2 કાર્બન વધુ હોય. ખોટી વાત. સી, બી જવાબ આપણો, બી. એમાઇડ કરતાં એક કાર્બન ઓછો થયો, બરાબર, એક કાર્બન ઘટવો જોઈએ. ચાલો આગળ વધીશું. પાંચમો પ્રશ્ન. CH3CN, Na, ઇથેનોલ અને X. આમાં X બરાબર શું હશે? X પ્રક્રિયા કઈ લાગે છે? આઈડિયા આવે છે કઈ? આમાંથી છે ને C2H5ON આલ્કોક્સાઇડ બને અને હાઇડ્રોજન ગેસ નીકળે. આ હાઇડ્રોજન આનું રિડક્શન કરે એટલે CH3CN હોય, H2 સાથે આ ગેસ એની સાથે પ્રક્રિયા થાય, CH3 CH2NH2 બને. આ આપણો X રિડક્શન થાય, બરાબર. એટલે જવાબ શું રહેશે જોઈ જવો જોઈએ. બી જવાબ, સેકન્ડ. રિડક્શન થાય આનું ટૂંકમાં. આ મિશ્રણ રિડક્શન કરતા છે, નિર્બળ રિડક્શન કરતા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે NaBH4 જેટલો સ્ટ્રોંગ નહીં, છતાંય ઘણી પ્રક્રિયાઓમાં રિડક્શન કરતા તરીકે ચાલે આ મિશ્રણ. ચલો ત્યાર પછી બ્રોમિન અને કોસ્ટિક પોટાશની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતાં ઇથાઇલ એમાઇન મળે છે? અહીંયા જોઈ છે આપણને ઇથાઇલ એમાઇન. બ્રોમિન અને કોસ્ટિક પોટાશ એટલે હોફમેન પ્રક્રિયા થાય ને તો અહીંયા કાર્બન વધુ લેવો પડે ને. ટુ ઓફ KBr નીકળી જાય એક આ અને K2CO3 અને પાણી. આ ઇથાઇલ એમાઇન બનાવવું હોય તો આ પ્રોપેનેમાઇડ જોઈ, એક કાર્બન વધુ જોઈ. હવે ઓપ્શન ગોતો એટલે મળી જશે. બી જવાબ, પ્રોપિયોનેમાઇડ. બી પ્રોપિયોનેમાઇડ જવાબ. રેડી, આગળ વધીશું. નીચે પૈકી કઈ રીતે ઇથાઇલ એમાઇન મેળવી શકાય છે? બનાવીએ, ઉભા રહો. ઇથાઇલ એમાઇન બનાવવો છે તો કઈ કઈ રીત ચાલશે? આ એ કઈ રીતે ટૂંકમાં બને છે કે કેમ જોવાનું, પછી નકર કહી દેવાનું એક પણ નહીં. એ શું છે? એક્શન ઓફ એમોનિયા ઓન ઇથાઇલ આયોડાઇડ. C2H5I ઇથાઇલ એમાઇન. આ OH ને એનો H.
રેડી? બે રીતે બન્યું, એ ને બી, એટલે જવાબ આવશે સી. એ ને બી બંને રીતે બને. ઇથેનોલ ને એમોનિયાની પ્રક્રિયાથી નહીં ઇથાઇલ એમાઇન બને, ને ઇથાઇલ આયોડાઇડ ને એમોનિયાથી નહીં બને. જો સી જવાબ, એ ને બી બને. પછી 8મો પ્રશ્ન, એનિલિનનું શુદ્ધિકરણ કઈ રીતે થાય? બાષ્પ નિસ્યંદન, સાદું નિસ્યંદન, શૂન્યાવકાશ અને દ્રાવક દ્વારા અલગીકરણ કરીને. એ બાષ્પ નિસ્યંદન, પાણીની બાષ્પ એમાં આવવા દે, પાણીની બાષ્પ સાથે વરાળ બનીને એનિલિન છૂટો પડે, એની અંદર રહેલી અશુદ્ધિ ઇનાઈ ફ્લાસ્કમાં રહી જાય. ટૂંકમાં બાષ્પ નિસ્યંદન જવાબ. ચાલો ત્યાર પછી આગળ વધીશું. 9મો પ્રશ્ન, નાઇટ્રો આલ્કેનનું રિડક્શન કરતાં કઈ નિપજ મળે? NaOH બને, પણ એવું કોઈ આપ્યું નથી ઓપ્શન. એમાઇન બની શકે. હા, માની લ્યો કે RNO2 છે, નાઇટ્રો આલ્કેન, આનું રિડક્શન ટીન અને HCl વડે કરો તો RNH2 બને. લો, નાઇટ્રોનું રૂપાંતરણ એમિનો ગ્રુપમાં થઈ જાય. તો આપણો જવાબ શું રહેશે એમાં? એમાઇન. સી જવાબ, સી એમાઇન જવાબ. બરાબર. ત્યાર પછી 10મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દ્વારા એસિટેમાઇડનું મિથાઇલ એમાઇનમાં રૂપાંતરણ કરી શકાય છે? એ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. એસિટેમાઇડ આ મિથાઇલ એમાઇન. લો સીધો આ CO છે ને, એ K2CO3 બનાવે. રેડી? તો મિથાઇલ એમાઇન એસિટેમાઇડમાંથી આ પ્રક્રિયાથી બને. આને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહેવાય. હોફમેન બ્રોમાઇડ ન કહેવાય, પણ હોફમેન બ્રોમેમાઇડ કહેવાય. ચાલે, પણ એટલું તો. ચાલો ત્યાર પછી 11મો, મિથાઇલ આયોડાઇડને એમોનિયા સાથે ગરમ કરતાં કઈ નિપજ મળે છે? મિથાઇલ આયોડાઇડ CH3I ગરમ કોની હારે કરવાનું? એમોનિયા સાથે. HI નીકળી જાય, CH3NH2. હજી CH3I સાથે પ્રક્રિયા ચાલુ રહેશે. HI નીકળી જાય, H ને I, પાછો બીજો મિથાઇલ દાખલ થાય. હજી CH3I, ત્રીજો, પાછો HI દૂર થાય. ટ્રાયમિથાઇલ એમાઇન. જોકે હજુ એક CH3I સાથે ચતુર્થક બનાવે, પણ હવે એવું ઓપ્શન નથી. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન ને તૃતીયક એમાઇન, ત્રણેય એમાઇનનું મિશ્રણ મળે. લ્યો, મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન અને ટ્રાયમિથાઇલ એમાઇન. જવાબ છે ત્રણેયનું મિશ્રણ. એ સાચો, ડી જવાબ. હજુ થાય ખરી આની પ્રક્રિયા, ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે, પણ એ તો ક્ષાર છે ને એનું કાંઈ આપ્યું નથી ઓપ્શન. એવા લખવાની જરૂર નથી. બરાબર. ત્યાર પછી 12મું, એનિલિનની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી એસિટેનિલાઇડ મેળવી શકાય. ડી એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટેનિલાઇડ છે એસિટાઇલેટેડ પ્રોડક્ટ છે.
એસિટાઇલેટેડ નિપજ છે. તો એસિટિલેશન કરવું પડે ને, એને એસિટિલેશન એસિટિક એનહાઇડ્રાઇડથી થઈ જાય. એસિટિક એનહાઇડ્રાઇડ COCH3 એસિટાઇલ સમૂહ દાખલ થાય, એસિટેનિલાઇટ બની ગયો. ડી જવાબ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એનિલિનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય તો આ બને.